ટાઈમ હતો તમારી પાસે, બરાબર, પણ ઘણા વિદ્યાર્થીઓ એ જે છે એમ નથી કર્યું, ખોરું મૂકી દીધું છે. અને ઘણા વિદ્યાર્થીઓએ શું કર્યું છે, સપ્લીમાં નથી લખ્યું, આખું બંચ જ આપી દીધું છે. અને એને લીધે ઘણી બધી તકલીફ થઈ છે, કારણ કે હું ચેક કરીને આપું પછી બીજા ટીચર ત્યાં સુધી રાહ જોવે. બરાબર ને, એ તો જેની પાસે હોય અલગ અલગ સપ્લી એ ચેક કરવા માંડે ને માર્ક્સ આપવા માંડે, બરાબર, એટલે રિઝલ્ટ ઝડપથી બને. તો હવે બીજી વાર આવી રીતે એક્ઝામ થાય એટલે આવી રીતે તમારી કસોટી લેવાય, ટેસ્ટ લેવાય, જ્યારે તમારે સપ્લીમાં લખવાનું હોય તો દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કે એ અલગ અલગ સપ્લીમાં લખે. બરાબર, કે જેથી તમને રિઝલ્ટ ઝડપથી મળે અને અમને ચેક કરવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. બરાબર ને, ખાસ ખાસ વિદ્યાર્થી કે તમારે અક્ષર સુધારવાની ખૂબ જરૂર છે. તમે લખવાનો મહાવરો કરો ઘરે, નહી તો તમે ભૂલી જશો. એસએસમાં તો આપણે કેટલું બધું લખવાનું, તમે લખશો તો તમારા અક્ષર બી સુધરશે અને તમારા લખવાની ઝડપ પણ વધશે. તમારી લખવાની ઝડપ પણ વધશે અને તમારા અક્ષર ભી સુધરશે. તમારા સપ્લીમાં કેવું ગંદુ લખ્યું છે, કેવા ખરાબ અક્ષર, અમુક વિદ્યાર્થી એ તો જવા દીધું. બેટા તમારી આ 40 માર્ક્સ ના ગૃહ કાર્ય હતું અને એના માર્ક્સ એડ થવાના હતા. બરાબર ને, એ બધું ખબર હોવા છતાં તમે એવી બેદરકારીથી અમુક વિદ્યાર્થી એ પેપર લખેલું છે. બરાબર, ગંભીર થાવ થોડા. અભ્યાસ આપણે સ્કૂલમાં આવીને નથી કરી શકતા, તમે લાઈવ ભણો છો એનો મતલબ એમ નહી કે જેમ તેમ જવા દો. બરાબર ને, પોતાની જાત સાથે અન્યાય ન કરો બેટા. નોલેજ આ 9મા ધોરણનું તમારે લેવાનું છે. બરાબર, શાળા એ આવી શકતા નથી, ઓનલાઈન છો તોય તમારે અભ્યાસ જે છે એ તો કરવાનું જ છે. બરાબર, એ ઈમાનદારીથી કરો. બરાબર, એમાં તમે ખાસ યાદ રાખો, તમારી જાતને કયો તમે કે તમે 9મા છો. તમે 9મા છો, તમે હાઈસ્કૂલમાં છો, તમે હવે પ્રાઈમરીમાં નથી, તમે મોટા થઈ ગયા છો. તમારી જાતને 2-3 વાર કયો. તમારી જાતને તમે ઊંચી બનાવો કે તમે હાઈસ્કૂલમાં છો, હાઈસ્કૂલના સ્ટુડન્ટ છો. તમે જેવા તેવા સ્ટુડન્ટ નથી. તમારામાં કેટલું બધું નોલેજ હોવું જોઈએ, તમારા રાઈટિંગ કેવા હોવો જોઈએ, તમારી જે ઓટોગ્રાફ છે, તમારી સિગ્નેચર છે, એ કેવી હોવી જોઈએ. તમે જેવા તેવા નથી બેટા. હો, તો તમારી જાતને 2-3 વાર આખા દિવસમાં કહેવાનું કે તમે હાઈસ્કૂલમાં છો. તમારા અક્ષર સારા જ હોવા જોઈએ. હા બેટા, અને આપણે એસએસમાં ફેર બુક છે, હું ચેક કરવા વચ્ચે મંગાવીશ. બરાબર, એટલે એ કમ્પ્લીટ રાખજો. અક્ષર બધાને કહું છું, સુધારવાની ખૂબ જરૂર છે. ઉપરની લીટીને લખો અડાડીને. જે 2-3 સપ્લી જે છે મિક્સઅપ આવી છે ને, જે બંધ છે, એમાં મેં જોયું ને તો ઘણા હિન્દી જે લખ્યું છે ને એ બી નીચેની લીટીને અડાવીને લખ્યું છે. એટલે ઘણું બધું સુધારાની જરૂર છે આપણામાં. તમે સ્કૂલમાં આવો તો અમે તમને ટકોર કરીએ છીએ અને તમારામાં સુધારા થાય છે. આ તો તમે અત્યારે ઓનલાઈન ભણો છો એટલે અમારી પાસે નથી, એટલે મેં જોયું, મારી નજર પડી, તમારી ફરજમાં હતું કે તમને ધ્યાન દોરી દઉં કે હિન્દી હંમેશા ઉપરની લીટીને અડાવીને લખાય. બરાબર, તો ધ્યાન રાખજો લખતી વખતે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, ભલે એસએસ નું લખો તમે, ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ, પૂર્ણવિરામ, જેમ ગુજરાતીમાં લખો છો એવી રીતે જ લખવાનું. ગમે સબ્જેક્ટમાં લખો ગુજરાતી. બરાબર, અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા, પ્રશ્નાર્થ ચિહ્ન એનું ધ્યાન રાખીને લખવાનું. ઓકે, ચલો આપણે એસએસમાં એટલે કે સામાજિક વિજ્ઞાનમાં 14મો પાઠ ભણીએ છીએ. 14મો પાઠ શરૂ છે. એમાં આપણે લાસ્ટ 5મો પોઈન્ટ આવ્યા છીએ. દ્વીપ સમૂહ એટલે કે ટાપુ. બરાબર, 14મો પાઠ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. બરાબર, એમાં આપણે દ્વીપ સમૂહ ભણવાના છે.
બરાબર. દ્વીપ સમૂહ. દ્વીપ સમૂહ એટલે કે ટાપુ. બરાબર. આપણે છેલ્લું 5મો પોઈન્ટ ને પછી એના પછી આપણે ખડકો વિશે અભ્યાસ કરીશું. કેમ લખાતું નથી? એક મિનિટ અહીંયા પેન ચાલતું નથી. પણ તમને દેખાય છે અહીંયા 5મો પોઈન્ટ છે. દ્વીપ સમૂહ એટલે કે ટાપુ. બરાબર. દ્વીપ સમૂહ એટલે કે ટાપુ. બરાબર. તો અહીંયા આગળ આ ભારતના નકશામાં દેખાય છે તમને. આ ભારતનો જે છે પૂર્વ ભાગ છે. બરાબર. બંગાળની ખાડી. એમાં તમે દક્ષિણે જોશો ને તો તમને અહીંયા આગળ આ દેખાય છે. આ જે છે ને ટાપુઓ છે. એવું કહેવાય છે કે પેલા ભારતમાંથી છૂટી પડેલી ભૂમિ છે. ભૂગર્ભીય જે છે જે હલન ચલન થાય છે. ધરતીના પેટાળમાં જે હલન ચલન થાય છે એમાંથી જે છે આ અમુક ભાગ જે છે જમીનના પડના જે છે જમીનની જે જમીન જે છે એના જે અમુક ભાગ જે છે સમુદ્રમાં તરતા થઈ ગયા. હવે તમે આ જો શ્રીલંકા બી જો આપણને એવું જ લાગે છે બરોબર. કે આમાંથી છૂટું પડેલું છે. તો અહીંયા આગળ જે છે તમે જોશો કે ભારતના બંગાળાની ખાડીમાં ભારતની જે છે પૂર્વ ભાગમાં ભારતના પૂર્વ ભાગમાં દક્ષિણ તરફ જઈએ એટલે બંગાળાની ખાડી આવે છે. બરાબર. એ સમુદ્રમાં ટાપુઓનો સમૂહ છે. જુદા જુદા ઘણા તમે જોશો ને મોટા મેપમાં અથવા તો ઝૂમ કરીને જોશો ને તો ઘણા બધા જે છે જમીનના ટુકડા જે છે પાણીમાં તરતા હોય એવું લાગે છે. બરાબર. તો આ જે ટાપુ છે ને એને આંદમાન અને નિકોબાર ટાપુ કહેવામાં આવે છે. ટાપુ એટલે દ્વીપ સમૂહ. દ્વીપ. બરાબર. ટાપુ જેની ચારે બાજુ જે છે પાણી હોય. આપણને જોતા એવું જ લાગે કે પાણીમાં તરતા હોય. બરાબર. તરતા નથી પરંતુ એની જગ્યાએ સ્થિર છે. પરંતુ આપણને એવું નકશો જોતા એવું ખ્યાલ આવે કે એની ચારે બાજુ પાણી છે. બરાબર. તો એને દ્વીપ સમૂહ કહેવાય અથવા ટાપુ કહેવાય. બરાબર. આ જે છે ભારતના છે. હવે શ્રીલંકા દેશ આખો અલગ છે. બરાબર. આ ટાપુ સ્વરૂપે છે જો ચારે બાજુ જે છે પાણી છે. પતલો એવો નાનો એવો જે છે અહીંયા આગળ માર્ગ દેખાય છે. જોઈએ. અહીંયા આગળ બરાબર. પણ આ આખો દેશ જ અલગ છે. આ છે શ્રીલંકા. બરાબર. આ ભારતમાં ન આવે. જ્યારે આંદામાન નિકોબાર છે એ દ્વીપ સમૂહ છે એનો સમાવેશ ભારતમાં થાય છે. બરાબર. હવે તમે નકશામાં આ બાજુ આવો પશ્ચિમ સાઈડ એટલે ગુજરાતમાં જુઓ તો ગુજરાતની જે છે આજે આપણો ગુજરાતનો નકશો છે તમે જોઈ શકો છો. બરાબર. આ ગુજરાત છે. આ ગુજરાતની આપણે દક્ષિણ તરફ આવીએ અને દક્ષિણ તરફ આવીએ આ બાજુ આવીએ તો અહીંયા આગળ જે સાગર છે સમુદ્ર છે એ અરબ સાગર છે. આ બધું જ જે છે ભારતની સોરી ભારતના નકશામાં ગુજરાતની દક્ષિણ તરફ જે સરોવર છે સમુદ્ર જે છે આ બાજુ જતા ગુજરાતની દક્ષિણે બોલું છું. આ ભારતની દક્ષિણે તો હિન્દ મહાસાગર છે. બરાબર. ગુજરાતની દક્ષિણ તરફ જે છે જોતા અને એક બાજુ જોઈએ આપણે કે આ દિશા જે છે આ દિશા પશ્ચિમ દિશા છે. પશ્ચિમ ગુજરાત જે છે પશ્ચિમ દિશા એ આવ્યું છે. તો ભારતની પશ્ચિમે કયો સાગર આવેલો છે એમ પ્રશ્ન પૂછાય.
બરાબર. તો હું તમને આપણા ગુજરાત રાજ્ય વિશે તમે ઝડપથી ગુજરાતને ઓળખી જાવ એટલા માટે કીધું કે ગુજરાતને લક્ષણ. પરંતુ પ્રશ્ન પૂછાય છે ને તો એવી રીતે પૂછાય છે કે ભારતની પશ્ચિમમાં કયો સાગર આવેલો છે? તો યાદ રાખવાનું અરબ સાગર આવેલું છે. અને ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. અને અહિયાં ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે. બરાબર. તો અહિયાં આગળ ભારતની પશ્ચિમે જે છે અરબ સાગરમાં ટાપુઓનો સમૂહ છે જેને લક્ષદ્વીપ કહેવામાં આવે છે. તો ભારતની પશ્ચિમે કયા દ્વીપ સમૂહ આવેલા છે? તો લક્ષદ્વીપ. બરાબર. કયા ટાપુઓ છે? તો લક્ષદ્વીપ. જે ટાપુઓ છે એનું નામ છે લક્ષદ્વીપ. અને ભારતની પૂર્વમાં જે ટાપુઓ આવેલા છે એ શું છે? તો ભાઈ આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. જો તમારે જે છે ને નકશામાં દર્શાવોમાં પણ પૂછે કે ગુજરાત રાજ્ય દર્શાવો. બરાબર. તો તમને ગુજરાત દેખાય છે ઉપર અહીંયા આગળ સર્કલ કરેલો છે. અરબ સાગર ક્યાં આવેલું છે? આખું બ્લેન્ક નકશો હોય તો તમને ખબર હોવી જોઈએ કે ભારતની જે છે પશ્ચિમે જ અરબ સાગર આવેલું છે. બરાબર. આખું અરબ સાગર છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરો દર્શાવો. તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે. અહીંયા આગળ જે સમુદ્ર છે ત્યાં હિન્દ મહાસાગર લખી દેવાનું. પછી એમ પૂછે કે બંગાળાની ખાડી. તો બંગાળાની ખાડી ભારતની પૂર્વ સાઈડે જ આવે. બરાબર. આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ જો આ ઘોડાની નાળ સેજ આમ વળેલા આમ આપણી ભાષામાં કહીએ તો આમ થોડું સી આકાર ટાઈપ છે એમ. સી બને છે. બરાબર. એ દ્વીપ સમૂહ જે છે એ આંદમાન નિકોબાર છે. અને છૂટા છૂટા આમ છવાયેલા છે. ડોટ ડોટ દેખાય છે તમને નકશામાં. એ લક્ષદ્વીપ છે. બરાબર. એ ભારતમાં જ એનો સમાવેશ થાય છે. બરાબર. તો એના વિશે અભ્યાસ કરીએ કે જે ટાપુઓ જે ભારતના છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ એના વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે ત્યાં સુધી ગયા નથી કે ત્યાં સુધી જે છે કદાચ આપણે જવાનું થાય તમે મોટા થાવ ને જોબ માટે કે કઈ તમારે ત્યાં જવાનું થાય કે ફરવા જાવ તો બરાબર. તો તમને ખ્યાલ હોવું જોઈએ એટલા માટે. ભારતના જે દ્વીપ સમૂહ છે એ પશ્ચિમમાં જે છે લક્ષદ્વીપ અને પૂર્વમાં આંદમાન નિકોબાર. બરાબર. તો એના વિશે આપણે થોડું જાણીએ. તો ભારત બે દ્વીપ સમૂહો ધરાવે છે. એક લક્ષદ્વીપ ટાપુ અને એક આંદમાન તથા નિકોબાર ટાપુ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. આજે આપને કે આની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? આનું સર્જન કેવી રીતે થઈ હશે? મેં તમને કીધું એમ કે આ જે દ્વીપ સમૂહ છે એ દ્વીપ સમૂહ જે દ્વીપ સમૂહો છે એ આપણને એમ લાગે કે આ કોઈ જમીનના ભાગમાંથી છૂટી પડેલી જમીન છે પાણીમાં તરવા લાગે. એના વિશે જ આપણે જોવાનું છે કે આની ઉત્પત્તિ એનું સર્જન કેવી રીતે થઈ. તો લક્ષદ્વીપ ટાપુ છે ને એ અરબ સાગરમાં કેરળના કિનારેથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલા છે. અહીંયા આગળ જે છે કેરળ આવેલું છે. અહીંયા આગળ ક્લિયર નથી પરંતુ અહિયાં કેરળ છે એ દક્ષિણમાં આવેલું છે. બરાબર. એને એ આ બાજુ આવેલું છે. પૂર્વ બાજુ આ સરહદે આવેલું છે. તો લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ અરબ સાગરમાં જે કેરળ કિનારાથી જે કેરળ છે ને એનાથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલા છે. બરાબર. તો તમે કેરળ કોઈ પણ જાઓ તો ત્યાં આગળ જે જવાનું ચાન્સ છે તમને તમે ત્યાં ફરવા જઈ શકો છો. બરાબર. કારણ કે 280 બહુ દૂર ન કેવાય. હે આટલે દૂર જઈએ કેરળ ફરવા તો ત્યાં સુધી તો જવાય. તો જાજો. બરાબર. તો કેરળના કિનારાથી 280 થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાય છે. જો પરવાળા જે છે ને
પથ્થરો જે છે એનું નિક્ષેપણ જે થાય છે, એનું જે નિક્ષેપણ નીકળે છે એનાથી રચાય છે. નાના નાના ટાપુઓનો બનેલો છે. આ લક્ષદ્વીપ છે ને, મેં કીધું ને નાના નાના ડોટ જેવો લાગે છે, જો તમને અહીંયા નકશામાં બી દેખાતું હશે કે નાના નાના ટપકા છે. બરાબર, એ ભલે નકશામાં અત્યારે આપણને નાના લાગે છે. તમે સર્ચ કરીને જોજો લક્ષદ્વીપ ટાપુ. ત્યાં આગળ એ બહુ મોટા મોટા છે. બરોબર, નકશામાં નાનું છે એટલે એ આપણને નાના નાના ડોટ લાગે છે. બરાબર, તો એ જે છે પરવાળાના નિક્ષેપણથી રચાયેલા નાના નાના ટાપુઓ નું બનેલું છે. તેમાંના ઘણાનો આકાર જે છે, તેમાંનો ઘણાનો આકાર છે એ ઘોડાની નાળ જેવો છે. જો અહીંયા આગળ દેખાય છે, નાનું છે એટલે હું એને થોડું ઝૂમ કરું છું. તો એના ઘણા જે છે એ ઘોડાની નાળ આકાર સ્વરૂપના છે. ઘોડાની નાળ કેવી હોય છે, ઘોડાની નાળ આકાર સ્વરૂપના છે ઘણા ટાપુ. બરાબર, તો અહીંયા આગળ જે છે તમને એવો પ્રશ્ન પૂછે 3 માર્ક્સમાં કે ટૂંક નોંધ લખો, ભારતના દ્વીપ સમૂહો વિશે સમજાવો અથવા ભારતના દ્વીપ સમૂહો વિશે માહિતી આપો અથવા ટૂંક નોંધ લખો ભારતના દ્વીપ સમૂહો. તો તમારે પેલા શું લખવાનું કે ભારત 2 દ્વીપ સમૂહ ધરાવે છે. એક લક્ષદ્વીપ ટાપુ અને બીજો આંદામાન તથા નિકોબાર ટાપુ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. આ એક પોઈન્ટ થાય. પછી તમે બીજો પોઈન્ટ કરીને લક્ષદ્વીપ ટાપુ વિશે લખી શકો. તો પછી પેલું જ લખવાનું કે લક્ષદ્વીપ ટાપુ ભારતની કઈ બાજુ આવેલા છે, એ તમારી જાતે તમે એડ કરી શકો. કારણ કે નકશામાં તમને ખબર જ છે કે પશ્ચિમ બાજુ આવે છે. તો ભારતની પશ્ચિમ બાજુએ અરબ સાગરમાં જે છે લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. તે કેરળથી 280 થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપણથી રચાયેલા નાના નાના ટાપુઓના બનેલા છે. તેમાંના ઘણા દ્વીપ સમૂહોનો આકાર જે છે ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપ સમૂહને એટોલ કહે છે. જો પરવાળા જે છે એનાથી જે દ્વીપ સમૂહ રચાય છે એને શું કહેવામાં આવે છે? એટોલ. એટોલ. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુ છે. જો મેં તમને પેલા કીધું ને અહીં આગળ જે છે, એક મિનિટ, તમે નાના નાના જે ડોટ જુઓ છો ને, જોઈ રહ્યા છો ને નાના નાના ડોટ છે. ઝૂમ કરું છું, બસ આટલું ઝૂમ થશે, પણ તમે તમારો પાસે નકશો હોય ને તો જોજો. આ જે નાના નાના તમને ટપકા દેખાય છે ને, આ દ્વીપ સમૂહ છે. કેટલા છે? 27. લક્ષદ્વીપમાં નાના નાના કેટલા દ્વીપ સમૂહો છે? ખાલી જગ્યામાં પૂછી શકે. તો 27 ટાપુઓ છે. 27 દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપ જે ટાપુઓનો સમૂહ છે, એમાં નાના નાના કેટલા દ્વીપ સમૂહો છે, કેટલા ટાપુઓ છે? તો 27 છે. જેમાંના 11 પર વસ્તી છે. 11 ટાપુઓ છે એના પર વસ્તી છે, અને બીજા જે છે એના પર વસ્તી નથી. બરાબર. લક્ષદ્વીપમાં કુલ કેટલા ટાપુઓ છે? લક્ષદ્વીપ દ્વીપ સમૂહ છે એમાં 27 ટાપુઓ છે, તેમાં 11 પર વસ્તી છે અને બીજા પર નથી. બરાબર. અંદમાન અને નિકોબાર ટાપુ. બરાબર. હવે આપણે લક્ષદ્વીપ ટાપુ વિશે જોયું. તો લક્ષદ્વીપ ટાપુ વિશે 2 માર્ક્સમાં પૂછી શકે કે લક્ષદ્વીપ ટાપુઓ વિશે જે છે તમે માહિતી આપો. તો અરબ સાગરમાં કેરળ કિનારાથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલા દ્વીપ સમૂહને પરવાળાના નિક્ષેપણથી રચાયેલા નાના નાના ટાપુઓથી બનેલા છે. તેમાંના ઘણાઓનો આકાર ઘોડાની નાળ આકાર જેવો છે. આ પ્રકારના પરવાળા
જે ટાપુઓ છે એને એટોલ કહે છે. અને દ્વીપ સમૂહ છે, લક્ષદ્વીપ સમૂહ છે. લક્ષદ્વીપ સમૂહ છે ટાપુઓનો, એમાં કુલ 27 જે છે ટાપુઓ છે. એમાંથી 11 પર વસ્તી છે અને બાકીના પર વસ્તી નથી. બાકી કેટલા રહ્યા? 16. બરાબર. અને તમે એક્સ્ટ્રા પણ માહિતી નકશા પ્રમાણે લખી શકો કે જે લક્ષદ્વીપ ટાપુ છે એ ભારતની પશ્ચિમે આવેલું છે. કયા સાગરમાં આવેલું છે? અરબ સાગરમાં આવેલું છે. બરાબર. એક બે લીટી તમે તમારી જાતે પણ એડ કરી શકો. હવે જે આપણે બીજો પોઈન્ટ આવ્યા એ છે આંદામાન અને નિકોબાર ટાપુઓ. આંદામાન અને નિકોબાર ટાપુ છે એ બંગાળની ખાડીમાં આવેલા છે, જે ભારતની પૂર્વ દિશામાં છે. બરાબર. બંગાળની ખાડીમાં કોલકત્તા અને ચેન્નાઈથી જો આ લક્ષદ્વીપ છે ને એ કેરળ થી 280 થી 480 કિમી દૂર છે. બરાબર. કેરલ અને આ અંદમાન નિકોબાર છે એ જે છે એ કોલકત્તા અને ચેન્નાઈ થી લગભગ 1200 કિમી દૂર છે. એટલે એનું અંતર જે છે વધારે છે. બરાબર. એટલે કે બંગાળાની ખાડીમાં થોડા વધારે દૂર છે. બરાબર. કે બંગાળાની ખાડીમાં કોલકત્તા અને ચેન્નાઈથી લગભગ જે છે એ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુ લક્ષદ્વીપ ટાપુઓ કરતા મોટા છે. દેખાય જ છે તમને લક્ષદ્વીપ છે નાના નાના ડોટ જ દેખાય છે નકશામાં. જ્યારે કે એની આ જે અંદમાન નિકોબાર છે એના જે છે આમ સર્કલ બી બને છે એવી રીતે દેખાય છે. જનરલ આપણે દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ કે આ જે લક્ષદ્વીપ છે એના કરતા આંદામાન નિકોબાર ના ટાપુઓ છે એ મોટા છે. બરાબર. એમ ખાલી નજર જોતા જ ખબર પડી જાય. આપણું મગજ જે છે એ ડિવાઈડ કરી નાખે કે આ નાના છે, અંદમાન નિકોબાર ના મોટા છે. બરાબર. તો આપણે એવી રીતે એમ બી લખી શકીએ કે જેથી આપણું જે પ્રશ્ન છે એ વધુ સારું થાય, લાંબુ દેખાય. બરાબર. આંદામાન અને નિકોબાર ના દ્વીપ સમૂહ જે છે બંગાળની ખાડીમાં આવેલા છે. તે કોલકત્તા અને ચેન્નાઈ થી લગભગ 1200 કિમી દૂર છે. તે ભારતની જે છે પૂર્વ દિશામાં આવેલા છે. જે લક્ષદ્વીપ ટાપુઓ છે એના કરતા આંદામાન નિકોબાર ના ટાપુઓ છે એ મોટા છે. તમારી રીતે પણ તમે લખી શકો છો. આ ટાપુ લક્ષદ્વીપ ટાપુ કરતા મોટા છે અને તેની સંખ્યા પણ વધુ છે. બરાબર. અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલા છે. બરોબર ને. જો આનું આટલું છે પણ લક્ષદ્વીપ નું તમે જોશો કે આટલું છે ને આ જે છે આ મોટા બી છે અને વધારે વિસ્તારમાં એ પથરાયેલા છે. એટલે કે એનું ક્ષેત્ર જે છે સ્વાભાવિક છે મોટા છે તો એનું ક્ષેત્રફળ બી છે જે રોકે છે પાણીમાં જગ્યા પણ વધારે જશે. બરાબર. ઘણું જશે ટપરની દ્રષ્ટિએ. બરાબર. એ નાનું હોય એ ઓછી જગ્યા રોકે. એનું સાઈઝમાં મોટું હોય વધારે જગ્યા રોકે. બરાબર. સ્વાભાવિક છે કે આ ટાપુઓ જે છે લક્ષદ્વીપ ટાપુઓ કરતા મોટા છે, સંખ્યામાં પણ વધુ છે અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. અને નાના મોટા કુલ કેટલા ટાપુઓ છે? નાના મોટા મળીને કુલ 572 ટાપુઓ આ અંદમાન જૂથના જે નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથમાં કુલ 25 ટાપુ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુ પર વસ્તી છે. અને બાકીના જે છે ટાપુઓ નિર્જન છે. નિર્જન એટલે શું? કે જેના પર વસ્તી ન જો અહીંયા આગળ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે. બરાબર. આંદામાન અલગ છે, નિકોબાર અલગ છે. બરાબર. એ જ સમૂહ છે. આંદામાન નિકોબાર સમૂહ એક જ ગણવામાં આવે. ઉત્તર દક્ષિણ એવી રીતે એનું પાર્ટ પાડવામાં આવે છે. તો જો એના ટોટલ આંદામાન નિકોબાર ના ટોટલ ટાપુ કેટલા છે? તો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે એના ટોટલ ટાપુઓ છે 572 છે.
બરાબર. એમાંથી આંદામાન જૂથના જે કુલ 25 ટાપુઓ છે અને નિકોબારના કુલ 13 ટાપુઓ છે એના પર વસ્તી છે. બરાબર. એમાં અહીં આગળ ડિવાઈડ નથી કરીને આપ્યું કે કુલ અંદમાનના કેટલા ટાપુ છે અને કુલ નિકોબારના કેટલા ટાપુ છે, એવી રીતે ડિવાઈડ નથી કર્યું. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે એના ટોટલ ટાપુ છે, ટોટલ દ્વીપો છે એ 572 છે. એમાંથી અંદમાન નું જે જૂથ છે એના પર 25 ટાપુ પર વસ્તી છે અને નિકોબારના 13 ટાપુ પર વસ્તી છે અને બાકી જે બધેલા ટાપુઓ જે છે એ નિર્જન છે, એના પર કોઈ વસ્તી છે નહીં. આ ટાપુઓ નિમજ્જન પર્વત શ્રેણીઓના શિખરો છે. એ નિમજ્જન પર્વત જે હતું એનું શિખર જે હતું એ શ્રેણી છે. નિમજ્જન પર્વત શિખરો શ્રેણીઓના શિખરો છે. બરાબર. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે અને આંદામાન નિકોબાર પર એવા ટાપુઓ છે કે જ્યાં આગળ જ્વાળામુખી જે છે સક્રિય છે, એટલે કે ત્યાં આગળથી એ ટાપુઓમાંથી જે છે જ્વાળામુખી ફાટે છે. બરાબર. તો એવું પણ બની શકે એટલા માટે ત્યાં આગળ વસ્તી અમુક ટાપુઓ પર બરાબર. તો જ્વાળામુખી સક્રિય જે થાય એટલે કે એમાંથી જે જ્વાળામુખી નીકળે, બરાબર, અને પછી એ ઠરે, બરાબર, તો એ શું બની જાય, તો પથ્થર બની જાય. બરાબર ને. તો એવી રીતે રચાયેલા જે છે ટાપુઓ છે, જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. અને આંદામાનના કેટલાક દ્વીપ અને લંબાઈ 60 થી 100 કિમી જેટલી છે. કેટલાક દ્વીપ સમૂહ છે કે જેની લંબાઈ જે છે 60 થી 100 કિલોમીટર જ એ લાંબા છે. નિકોબાર દ્વીપ સમૂહ જે છે લગભગ 350 કિમી અંતરમાં ફેલાયેલો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો દેશની વ્યૂહરચનાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વના છે. ઘણા મહત્વપૂર્ણ છે. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે એ દેશની જે છે વ્યૂહાત્મક જે સુરક્ષા છે એ દ્રષ્ટિએ જે છે, બરાબર, ઘણા જે છે મહત્વપૂર્ણ છે. બરાબર. ત્યાં આગળ જે છે ભારતની જે સૈન્ય જે છે ત્યાં આગળથી કયા કયા જે છે વિદેશી જે હલનચલન થાય છે સમુદ્રમાં એનું ધ્યાન રાખી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ જે ઘણા મહત્વપૂર્ણ છે. બરાબર. તો આ આપણી 3 માર્ક્સની ટૂંક નોંધ તૈયાર થઈ કે ભારતના દ્વીપ સમૂહો. તો ભારતના 2 દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપ જે અરબ સાગરમાં આવેલું છે, આંદામાન નિકોબાર જે બંગાળાની ખાડીમાં આવેલું છે. જે લક્ષદ્વીપ છે એ જે છે પરવાળા જે છે એના નિક્ષેપણથી રચાયો છે. બરાબર ને. એ ગોળાની આકારના છે. બરાબર. એની સંખ્યા જે છે 27 છે ટાપુઓની અને 11 પર વસ્તી છે. બરાબર. લક્ષદ્વીપ. જ્યારે આંદામાન નિકોબાર છે અને આ જે લક્ષદ્વીપ ટાપુ છે એ ભારતના જ છે, ભારતમાં જ સમાવેશ થાય છે, પરંતુ ભારતની પશ્ચિમે આવેલી કેરળ, બરાબર, કેરળથી 280 થી 480 કિમી દૂર છે. બરાબર. જ્યારે આંદામાન નિકોબાર છે એ ચેન્નાઈ અને કોલકાતાથી 1200 કિમી સમાંતર દૂર આવેલા છે. સમાનાંતરે સમાન આ બાજુ જે છે સમાનાંતર. અહીંયા આગળથી આ બાજુ ચેન્નાઈ અને કેરળ હોય તો સમાંતરે 1200 કિમી સમાંતર શબ્દો વાપર્યું છે એટલે સમાનાંતર તમે ગણિત ભણો છો એટલે તમને ખ્યાલ આવે કે અહિયાંથી સીધે જ અહીંયા આગળ ચેન્નાઈ અને કેરળ હોય તો અહીંયા સમાનાંતરે જે છે આની દૂરી કેટલી છે તો 1200 કિમી. બરાબર. 1200 કિમી દૂર છે. બરાબર. તેનાથી તો ચેન્નાઈ અને કોલકાતાથી. બરાબર. અને આ કેરળથી કેટલા મીટર દૂર છે લક્ષદ્વીપ? કેરળથી 480 થી
280 થી 480, બરાબર. તો આપણે એક પ્રશ્ન તૈયાર કર્યો ભારતના દ્વીપ સમૂહ, બરાબર. હવે આગળ આપણે ખડકો વિશે અભ્યાસ કરીશું. જો ભારતની ભૂસ્તરીય રચના જોઈ ને આપણે, તો એમાં આપણે આખા ભારતની જે છે ક્ષેત્રફળ જોયું, બરાબર. અને એનો હિમાલયના જે ઉત્તર ભાગમાં જે હિમાલય આવેલું છે એની શ્રેણી વિશે જોયું, પેલી, બીજી, ત્રીજી શ્રેણી. અને હિમાલયના બે ભાગ, કે ઉત્તરનો હિમાલય અને પૂર્વની હિમાલય, એમ જોયું. પછી આપણે જોયું કે મેદાની પ્રદેશો, બરાબર. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ જોયો. પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જોયો, જે દરિયા કિનારાથી ઉપર આવેલા જે પ્રદેશો છે, બરાબર. એટલે પૂર્વનો ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ નો ઉત્તર પ્રદેશ, બરાબર ને. પૂર્વ કરતા પશ્ચિમનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ઊંચો છે, બરાબર. એટલા માટે ઘણી બધી નદીઓ જે છે પૂર્વ તરફ વહી ને બંગાળાની ખાડીને મળે છે. બસ અમુક બે નદીઓને એવી છે કે જે અરબ સાગરને મળે છે, બરાબર. એના વિશે પછી તટીય મેદાનો, તટીય એટલે દરિયા કિનારા, બરાબર. ભારત દ્વીપકલ્પીય છે. દક્ષિણ ભારતનો જે દક્ષિણ ભાગ છે દ્વીપકલ્પીય છે. 3 સરહદે જે છે સમુદ્ર આવેલો છે. તો એના તટીય કિનારાના જે પ્રદેશો છે એના વિશે આપણે જમીન છે, સોરી, કિનારાની જે જમીન છે એના વિશે આપણે જોયું. અને અત્યારે આજે આપણે દ્વીપ સમૂહો વિશે જોયું, બરાબર ને. હવે આપણે ખડકો વિશે જોઈશું, બરાબર. જે પથ્થરો છે, ખડકો જે છે, બરાબર, એ કયા પ્રકારના છે, કેવી રીતે રચાયા છે, એના વિશે જોઈશું, બરાબર. એક મિનિટ હા. આ ખડકોનું જે છે એક માળખું છે, સ્ટ્રક્ચર છે, માળખું છે, કે જેને આધારે આપણે જે છે આપણા અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર. ખડકો છે, બરાબર. તો અહીંયા જે છે ખડકોનું વર્ગીકરણ એવી રીતે આપણે જોઈ શકીએ. પહેલો જો પ્રશ્ન એમાં એવો પૂછાય છે કે ભારતમાં જે ખડકો છે એ એના પ્રકારો જણાવો. કે ભારતમાં જે આવેલા જે ખડકો જે છે ભારત ભૂમિમાં, એના પ્રકારો કેટલા છે, બરાબર. તો એની પ્રસ્તાવના રૂપે આપણે જોઈએ તો એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછે કે ખડક એટલે શું? ખડક કોને કહેવાય? તો ખડક એટલે, ખડક શબ્દો સાંભળીએ તો આપણા મગજમાં આવી જાય કે પથ્થર વિશે વાત થઈ રહી છે, જેને આપણે જે છે સમાજની ભાષામાં જે છે ખડક કહીએ છીએ. આપણી સાદી ભાષામાં એને આપણે પથ્થર કહીએ છીએ, બરાબર ને. પથ્થર, બરાબર ને. તો આપણા માટે જે મજબૂત હોય, બરાબર ને, માટીનું ઢેફું અલગ પડે, પથ્થર જે છે એની રચના જ અલગ હોય. પણ આપણા માટે જે છે પથ્થર એટલે એ મજબૂત, માટીનું ઢેફું ન હોય પણ મજબૂત, બરાબર. એને આપણે શું કહીએ છીએ? પથ્થર કહીએ છીએ, બરાબર. જો ઈંટ મનુષ્ય બનાવેલી છે એને આપણે પથ્થર ના કહી શકીએ, એને આપણે ઈંટ જ બોલીએ છીએ. માટીનું ઢેફું છે એને ઈંટ જ બોલીએ. માટીનું ઢેફું છે એને આપણે માટીનું ઢેફું જ બોલીએ છીએ. ઈંટ જે મનુષ્ય બનાવે છે, જે ચણતર કામમાં, મકાન બનાવવામાં યુઝ થાય છે, એ જે છે ઈંટ જ છે. પરંતુ પથ્થર હાથમાં આવતા જ આપણા શબ્દોમાંથી ન માટીનું ઢેફું નીકળે છે કે ના ઈંટ નીકળે છે. આપણે તરત બોલીએ છીએ આ પથ્થર છે, બરાબર ને. તો આ સડક બનાવવા માટે છે કાળા જે છે પથ્થર જે છે, માર્બલ, જે કાળા જે પથ્થર જે છે સડક માટે મોટા મોટા પથ્થર હોય છે, એને આપણે હાથમાં લઈને એમ જ કહીએ છીએ કે આ પથ્થર છે. પછી દરિયા કિનારે ફરવા જઈએ એને હાથમાં આવે છે એ પથ્થર છે. પરંતુ એ પથ્થરોને એસેસની ભાષામાં, એટલે કે સમાજની ભાષામાં ખડકો કહેવાય. અને એ બધા જ ખડકો જે છે એમાં જે છે અલગતા હોય છે, બરાબર.
તો એના રંગની આધારે, એના બંધારણની આધારે, બરાબર ને, એના વિસ્તારની આધારે જે છે ખડકોને અલગ અલગ પાડવામાં આવ્યા છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો એક માર્ક્સ ના પ્રશ્નમાં પૂછે કે ખડક એટલે શું? તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવામાં આવે છે. ખડક હોય ને એ નક્કર હોય શકે. ખડકો હોય છે એ નક્કર હોય શકે. જો માટીનું ઢેફું હાથમાંથી પડે તો તરત ભાંગી જાય. ઈંટ પડે તો ભાંગી જાય છે. બરાબર ને, એને બરડમાં આપણે લખી શકીએ. પરંતુ આ ખડકો હોય છે એનું લક્ષણ શું છે? કે નક્કર હોય છે. એ તમારા હાથમાંથી પડે ને તો એ ન તૂટે. એ જેના પર પડે એ વસ્તુ તૂટતી જાય. બરાબર, તો એની લાક્ષણિકતા શું છે? ખડકની પેલી લાક્ષણિકતા કે નક્કર સ્વરૂપના હોય છે, પોલા હોતા નથી. અને મૃદુ પણ હોઈ શકે છે. અને ખડકની ક્વોલિટીમાં એક એવું ખડક પણ આવે છે કે તે મૃદુ પણ હોઈ શકે છે. કે એવા ખડક બી હોઈ શકે જે એ હાથમાંથી પડે અને તૂટી જાય. તમે પથ્થરની સ્લેટ વાપરી હશે, અથવા તો તમે નહીં વાપરી હશે, તમારા મમ્મી ડેડી એ વાપરી હશે કે પેલાના સમયમાં જે છે સ્લેટમાં લખાવતા, પાટીમાં લખાવતા. અને પેલાના સમયમાં જે છે પાટી અલગ અલગ ક્વોલિટીની આવતી, પુઠ્ઠાની પણ આવતી ને પથ્થરની પણ એક આવતી. તો એ પણ એ માટીની જે સ્લેટ છે એ પણ ખડકમાંથી જ બનેલી, ખડક સ્વરૂપના એક પથ્થરમાંથી જ બનેલી. બરાબર ને, તો એ જયારે હાથમાંથી પડતી ને એને બહુ સાચવવી પડતી. એ હાથમાંથી પડતી ને એ તૂટી જતી. ઘણા જે ખડકો જે છે ને એ મૃદુ પણ હોઈ શકે છે. બરાબર, કે હાથમાંથી પડ્યું ને તૂટી ગયું તો એને જે છે ખડક ન કહેવાય એવું નથી. પણ આપણને ખડકની ઓળખાણ હોવી જોઈએ. આપણે જાણતા હોવા જોઈએ. ખડકની લાક્ષણિકતા હતી કે નક્કર હોય, કે તૂટે નહીં. પણ અમુક ખડકો જે છે એવા છે કે જે મૃદુ પણ હોય છે. એટલે કે હાથમાંથી તૂટે અને પડે તો તૂટી જાય. બરાબર, ઘણા ખડકો જે છે ને એ છિદ્રાળુ હોય છે. ઘણા જે છે અછિદ્રાળુ હોય. દરિયા કિનારાનો પથ્થર જો છે તમે જાઓ ને ફરવા તો મળે ને તો એના પર ઝીણા ઝીણા દાણા હોય છે, છિદ્ર હોય છે. બરાબર, ને ઘણા જે છે લીસા હોય છે. બરાબર, અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોય છે. ઘણા ખડકો જે છે વજનમાં ભારે પણ હોય છે, ઘણા હલકા પણ હોય છે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. જુદી જુદી પ્રક્રિયાઓનું કારણે, એટલે કે દરિયા કિનારે જે ખડકો હોય છે, પર્વતો હોય છે, પહાડો હોય છે, જે છે શિલાઓ હોય છે, એ ખારાશવાળા પાણીના સંપર્કમાં આવતા સ્વાભાવિક છે એ ધોવાઈ જાય, એમાં ઘર્ષણ થાય ને એમાં જે કાણા બી પડી જાય ને એમાંથી જે તૂટેલા ભાગો જે છે એના લીધે એનું ધોવાણ પણ થાય. બરાબર ને, તો પણ એ અલગ ટાઈપના, તો એની એ અલગ જે ખડકવું જે છે એ અલગ કેમ પડે છે? તો એ જુદી જુદા કારણોને લીધે. બરોબર ને, વિવિધ પ્રક્રિયાઓના કારણે એ ખડકો જે છે એ જુદા જુદા પ્રકારના નિર્માણ થાય છે. અને એ નિર્માણ પ્રક્રિયાને આધારે એ નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગ પડે છે. બરાબર, જે આપણે આ સ્ટ્રક્ચરમાં, આ માળખામાં જોઈ રહ્યા છે. બરાબર, પેલું આર્ગીન ખડક, પછી બીજું પ્રસ્તર ખડક અને રૂપાંતર ખડક. બરાબર, આ ખડકના એમ એક માર્ક્સમાં પૂછાય કે ખડકના જે છે કેટલા પ્રકાર છે અને કયા કયા? તો ખડકોના 3 પ્રકાર છે. પેલું જે છે આર્ગેન પ્રકારના ખડકો, બીજું જે છે પ્રસ્તરિત ખડકો, અને ત્રીજું જે છે રૂપાંતરિત ખડકો. બરાબર, એક માર્ક્સમાં આવી રીતે પૂછી શકે એટલે આપણે યાદ રાખવાનું. હવે આર્ગેન પ્રકારના ખડકો છે ને એમાં પેટા ખડકો જોવા મળે છે. કયા કયા? તો આર્ગેન પ્રકારના જે ખડકો છે એમાં પેલું જે છે આંતરિક ખડકો,
જે ખડકો હોય, આજે સપોઝ જે છે આજે આ ખડક છે, બરાબર, આ જે ખડક છે, બરાબર, આ ખડકનો જે છે બાહ્ય ભાગ કહેવાય. તો આ જે છે ને એ બાહ્ય ભાગ ને અંદરનો ભાગ છે ને એ આંતરિક ખડક કહેવાય. બરાબર. તમે કોઈ પથ્થર કે કોઈ હોય એને જે તોડ્યું હશે તો ઉપર કઈ ઓર હોય ને અંદર થી કઈ ઓર નીકળે, બરાબર. તો આર્ગેન પ્રકારના ખડકો છે એમાં આંતરિક ખડક અને બાહ્ય ખડક, બરાબર. હવે એના અંતસ્થ પછી આંતરિક ખડક છે ને એમાં બે પ્રકાર પડે છે, અંતસ્થ અને મધ્યસ્થ, બરાબર. આર્ગેન નો જે છે પેટા પ્રકારમાં બીજો છે બાહ્ય, જે બાહ્ય દેખાય છે, આ બાહ્ય દેખાવ છે એના જે છે એ જ્વાળામુખીય, એને શું કહેવાય, એમાં જ્વાળામુખીય, એ જ્વાળામુખી ફાટવું અને એના પર જે છે એની ઉપર જે છે એ જ્વાળામુખીના રસનું પળ આવી જતું હોય, બરાબર. એ બાહ્યમાં જે છે એ જ્વાળામુખીય ખડકો, બરાબર, એનો સમાવેશ થાય છે. કારણ કે એક વસ્તુ હોય એના પર કોઈ લિક્વિડ આવી જાય, બરાબર. દાખલા તરીકે તમે કેન્ડી ખાઓ છો, બરાબર, અમૂલની કેન્ડી ખાઓ છો તો અંદર જે છે એ વ્હાઈટ કલરની મિલ્ક ક્રીમ હોય છે અને ઉપર ચોકલેટ પડ હોય છે, બરાબર ને. એવી જ રીતે અહીંયા આગળ એક ખડક પડ્યું હોય અને લાવા એટલે કે જ્વાળામુખી માંથી નીકળેલી લાવા એ પથ્થર પર સરી આવે, પથ્થર પર આવીને એનું જે લાવાનું પડ જામી જાય, એટલે કે એનું બાહ્ય જે છે પડ છે એ ખડકોનું જે આર્ગેન પ્રકારના ખડકો છે એનું બાહ્ય પડ છે એ જ્વાળામુખીય કહેવાય છે. હવે અંદરનો પડ છે, જે આંતરિક પડ છે, એ આર્ગેન પ્રકારના ખડકનું એ અંતસ્થ અને મધ્યસ્થ, સૌથી અંદરનું જે પડ છે એ અંતસ્થ અને એની ઉપરનું પડ છે એ મધ્યસ્થ અને એનું ઉપરનું પડ છે એ બાહ્ય કહેવાય. જે જ્વાળામુખીનું જે લાવા છે એનું કોટ ઉપર આપણે એવી રીતે સમજીએ, બરાબર. તો આપણે આ એક પ્રકાર સમજીએ અહીંયા ખડકોનું, કે પેલું આર્ગેન પ્રકારના ખડકો, બરાબર, જેને બે પ્રકાર પડે છે, આંતરિક અને બાહ્ય. આંતરિકમાં છેક અંદરનું, બરાબર, એની ઉપરનો પડ જે છે એ મધ્યસ્થ કહેવાય, બરાબર. અને બાહ્ય પ્રકારનું જે પડ છે એ જ્વાળામુખીય, પણ કેવી રીતે રચાય છે એ મેં તમને સમજાવી, બરાબર. હવે એનો બીજો પ્રકાર છે પ્રસ્તરિત ખડકો, બરાબર. પ્રસ્તરિત ખડકો જે છે એ પ્રસ્તરિત ખડકો માં ત્રણ, જેમ આર્ગેનમાં બે પેટા પ્રકાર પડ્યા એમ પ્રસ્તરિત ખડકોમાં ત્રણ પેટા પ્રકાર પડે છે. ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. હવે ખડક પદાર્થ નિર્મિત છે ને એમાં ત્રણ પેટા પડે છે, એ રેતીના ખડકો, માટીના ખડકો અને કોગલમ મટેર, એટલે કે જે છે કોગલો મરેટ એ પ્રકારે પડે છે. અને જે બીજો પ્રકાર છે પ્રસ્તરિત ખડકનો એના પેટા પ્રકાર નથી. અને ત્રીજો રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો જે છે એમાં બે પેટા પ્રકાર પડે છે, એક ચુનાના ખડકો અને કાર્બન યુક્ત ખડક, બરાબર. અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો, તે સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત, બરાબર. તો અહીંયા આગળ જે છે આર્ગેન ખડકોની રચના સમજાવો. જો આપણે આ પેલું સમજીએ ને એક મિનિટ, જો આપણે આને સમજીએ ને કે આર્ગેન ખડકો છે એની રચના સમજાવો, બરાબર. એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે આર્ગેન ખડકો જે છે એની રચના સમજાવો, એવી રીતે 2 માર્ક્સમાં પૂછી શકે તમને, બરાબર. તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલા, જો આપણે આના વિશે 2 માર્ક્સમાં પૂછે કે આર્ગેન ખડકોની રચના સમજાવો,
બરાબર. તો એના વિશે આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમીના કારણભૂત છે. એના માટે એ રચાય છે. ભૂગર્ભની આ ગરમીને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે ગરમ રહે છે. પૃથ્વીના ભૂગર્ભમાંથી પોપડામાં આવેલો અર્ધ પ્રવાહી એટલે કે મેઘમાં અથવા તો લાવા રસ પોપડામાં જ અથવા તો તેની સપાટી પર ઠરી જતા તેમાંથી રચાતા ખડકોને આર્ગેન ખડકો કહેવાય છે. બરાબર. વધુ લોહ તત્વો ધરાવતા અગ્નિકૃત ખડકો ઘેરા કાળા રંગના હોય છે. જ્યારે એસિડ તત્વો વાળા ખડકો આછા કાળા કે રાખોડી રંગના હોય છે. જો આ ડિટેલમાં એટલા માટે છે કે દસમામાં આ બધું આવે છે. તમારે દસમાના એસેસમાં આ બધું તમારે આવે છે. એટલે આ જે ખડકોનું જે પાઠ છે એને બહુ વ્યવસ્થિત તૈયાર કરજો. બરાબર. કે આર્ગીન ખડકોમાં શું જોવા મળે છે? વધારે લોહ તત્વો જોવા મળે છે. બરાબર. એ અગ્નિકૃત ખડકો કેવા હોય છે? તો ઘેરા કાળા રંગના હોય છે. જ્યારે એસિડિક તત્વો ધરાવતા ખડકો જે છે આછા કાળા રંગના હોય છે, કે રાખોડી રંગના હોય છે. ગ્રેનાઇટ અને બેસાલ્ટ આર્ગેન ખડકોના ઉદાહરણ છે. અગ્નિકૃત ખડકો પૃથ્વી પરના સૌથી પ્રાચીન ખડકો હોવાથી તે પ્રાથમિક કે આદ્ય ખડકો તરીકે પણ ઓળખાય છે. આર્ગેન ખડકો સૌથી વધુ નક્કર હોય છે અને ગ્રેનાઈટ એ પ્રકારના ખડકોનું જાણીતું દ્રષ્ટાંત છે. એ બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. ને અગ્નિકૃત ખડકોમાંથી સોનું, ચાંદી, નિકલ, તાંબુ, લોખંડ, અબરખ, ગ્રેફાઈટ વગેરે ખનીજો મળે છે. તો આ દસમામાં જે છે આ આવે છે તમારે. બરાબર. એટલે આજે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ. અહીં આગળ જે છે તમારે હોમવર્કમાં લખવાનું